અમદાવાદના માણેક ચોકને લઈ મોટા સમાચાર। ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરીને પગલે માણેક ચોક બંધ રહેશે। માણેક ચોક ખાણીપીણી બજારને અસર થશે। કામગીરીને પગલે 1 મહિનો માણેક ચોક બંધ રાખવામાં આવશે। હોળીના તહેવાર બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે। ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી હોળીના તહેવાર બાદ શરૂ કરવામાં આવશે અને જેને લઈ 1 મહિના સુધી માણેક ચોક ખાણીપીણી જે બજાર છે તે બંધ રહેશે। જેને લઈ જે ત્યાં काम કરી રહ્યા છે જે વેપારીઓ છે, ખાણીપીણીના સ્ટોલ ધારકો છે, તેમને ચોક્કસપણે અસર થશે। અમદાવાદના માણેક ચોકને લઈ મોટા સમાચાર। ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરીને પગલે માણેક ચોક બંધ રહેશે। માણેક ચોક ખાણીપીણી બજારને અસર થશે। કામગીરીને પગલે 1 મહિનો માણેક ચોક બંધ રાખવામાં આવશે। હોળીના તહેવાર બાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે। ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી હોળીના તહેવાર બાદ શરૂ કરવામાં આવશે અને જેને લઈ 1 મહિના સુધી માણેક ચોક ખાણીપીણી જે બજાર છે તે બંધ રહેશે। જેને લઈ જે ત્યાં काम કરી રહ્યા છે જે વેપારીઓ છે, ખાણીપીણીના સ્ટોલ ધારકો છે, તેમને ચોક્કસપણે અસર થશે।